વાત કરીએ પ્રાંતિજના કેસરપુરા ગામે પીવાના પાણીની સમસ્યા જોવા મળી। આ અંતર્ગત સાબરકાંઠા પ્રાંતિજના કેસરપુરા ગામે આવી ગરમીમાં પીવાના પાણીની સમસ્યા છે। ભર ઉનાળે લોકો પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ રહી છે, તો લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। તંત્ર સામે પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છતાં પાણીની સમસ્યાનું સમાધાન ન થતા ગામના લોકોને મીડિયાનો સહારો લેવાનો વારો આવ્યો હતો। ત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ કેસરપુરા ગામની મુલાકાતે પહોંચી હતી। ત્યારે ગામના વૃદ્ધ મહિલાઓ સહિત ગામના યુવાનોએ મીડિયા સમક્ષ રજૂઆત કરતા ભારે આક્રોશ નોંધાવ્યો છે। અને આ બાબતે ગામના લોકોએ ગામના સરપંચ, તલાટી, ટીડીઓને પણ રજૂઆત કરવા છતાં પાણીથી વંચિત રહેતા આજુબાજુના ગામડાઓમાં પાણી ભરી લાવવું પડતું હોય છે તેવું જણાવ્યું છે। અને રજૂઆત કરવામાં આવી તંત્ર સામે પણ હજુ સુધી કોઈ જ નિરાકરણ નથી આવ્યું। આ બાબતે તંત્રની બેદરકારી સામે આવી છે। ચૌહાણલાલ સિંહ મચી ગામ કે સરપુરા અમારા વાહમાં એકદમ ફળિયામાં લગભગ 15 દિવસથી પાણી આવતું નથી અને ભેંસો તરસી મળી છે અથવા માણસો તરસી મળી છે। સરપંચ, તલાટી કે ટીડીઓ સાહેબ પણ ખબરતા નહીં। અમે 23 તારીખે અરજી આપેલી છે, તો છતાં અમારું કોઈ નિરાકરણ લાયા નથી। તો તમામે સરકારી કર્મચારીઓને કહેવાની જરૂર છે કે પાણીની સમસ્યા દૂર કરો, નકર ભાજપ કે કોંગ્રેસના કોઈ ઉમેદવાર કેસરપુરા ગામમાં મત લેવા આવતા નહીં। આ અમારી નમ્ર વિનંતી છે। મારું નામ સરારસિંહ ઉદય ચૌહાણ। અમારા ફળિયામાં પાણી લગભગ અઠવાડિયેથી આવતું નથી સાહેબ, બરાબર? તો એની તપાસ બરાબર કરજો। બહેનો છોકરો પાણી વગર તરફ પાડું છું। બરાબર, આ બાબતે કોઈ જગ્યાએ રજૂઆત કરી છે તમે? ના, એક એક અરજી આપેલી છે, બરાબર? તો એ કોઈ એનો ઇલાજ આવ્યો નહીં। आज एक महीनेથી ગામની અંદર અમારા ગામ કેસરપુર સાલ ટેબામાં પાણી આવતું નથી અને પાણીનો બહુ ત્રાસ છે। ક્યાં કુવા બેની દીકરીઓ પાણી ભરવા જાય, એટલે આજ ગ્રામ પંચાયત પણ સૌ ભરતી નથી અને તાલુકા પંચાયત પણ સૌ ભરતી નથી। તો આની કોઈ પણ કાર્યવાહી કરતા નહીં અને જો થાય તો અમને આ 2-3 દિવસની પાણીની સગવડ કરી આપો। સીતાબા કુંવરસિંહ, અમારા પાણી આવતું નહીં, અમારા અહીં બનતું નહીં, અમે ડોચ્યો ચો પાડવા જઈએ, બોલો હેડો। કેટલા દિવસ નહીં આવતું? આ 4-5 દિનથી પાણી નહીં આવતું, અમારા થતું નહીં। તો આમાં ઢોકળે બધું પાણી પીવા, ગામનો સરપંચ મરી ગયો, તલાટીએ મરી ગયો। 15-20 દાડાથી પાણી નહીં આવતી એટલે અમે બધા ફરીએ છીએ પાણી દખલ આમ તેમ પણ કોઈ હમું જ નહીં। સરપંચ, તલાટી કે વડના સભ્ય બધા મરી જાય છે। વડના સભ્ય તો એક જીવતો નહીં, સરપંચ ને બધા। એટલે પાણી 15-20 દાડા એટલી તકલીફ છે કે પાણી તે રમલાઈ મુવાળી ઝાડમુવાળા પર હજવું પડશે, તે પાણી જ નહીં આવતું અખંડું।